કેટલા હાથ પાડ્યા આ હજી ન આયા આ કે ઊનું પાણી મૂકે તારે શિયાળો નથી તોય ઉનાળામાં ઊના પાણી નાય આ કેવા હી ન ખબર પડતી હા ભરતાય નથી આવતાય નથી આયા એ બા હું ગામમાં જાઉં લે વરી ગામમાં આવે તારે શું કામ છે આ મારે તારા પપ્પા હાટુ પાણી ઊનું મૂકીને હવે આ હાથ પાડું જાય ને હાથ પાડી જાય એ બા એટલે તમને નથી ખબર આ ધુલાડી છે તે ધુલાડી હોય તો અહીંયા ગામમાં શું કામ છે લે કામ બા માર બેનપણીને ધુલાડી નહીં રમવી હોય એ ધુલાડી રમીને આવીને પોર આંખમાં કલર વિયો ગયો તો એ જીમ આવીને તું રમે એ મારે દવાખાને લઈ જાવી પડી હતી એ હું કાઈ ધુલાડી રમવા ન જાઉં ના બાબા ધુલાડી રમવા જાઉં ગામના છોકરા બધા કેવા રમે સાઈ જાવું નથી આ મેઠી ની બેજા ના બાબા જાઉં ધુલાડી રમવા જાઉં એક તો આ છોડીને કોણ સમજાવે આઈનો બાપો અહીંયા ગુડાય નહીં અને એક તો આ કંદરે છે હવે ના બાબા જાઉં એ ઊભી થા આ લુગડા ભરી મૂક્યા કેટલાક મારે ધોવા ના બા માર ધુલાડી રમવા જાવું એ ધુલાડી રમવા જાવ હોય ને તો જા એ પણ ભઈલાને ન કહેતી સાની માની વઈ જાજે અને ઘાયે ઘા પાછી વી આવજે એ હો બા અને બહુ બગડી ન જાતી કલરે ન જાતો ધુલાડી રમવા જાવું છે ભગવાન શું કરવું ગામમાં રહેતા હોય ને હંગવાનું દખ થાય છે પણ આ તો વાડીઓમાં રહું તોય મારે હંગવાનું દખ થાય 1 કિલોમીટર સેટે જવું પડે ફરતી બાજુ માણે વાવેતર કરી દીધા આ ડોહાને કીધું કે એક બાથરૂમ બનાવી દે કે ના મારી કે પૈસા નથી આલે આમ તો જો મારી બેટી પીસ કરી મારા ડોહાને કીધું કે મને એક પિચકારી લઈ દે તાતે કે ના તું નાની છો મારા કિસ્મત કેવા હારા હંગો આવીને મને પિચકારી જડી આમ તો જો કેવી લાલ કલરની પિચકારી છે આમ તો જો હે ભગવાન કેવી મોજ પડી જાય દામો પડી ગયો આમ તો જો કેવી પિચકારી આમ તો જો કેવી પિચકારી હે હા હે તું બોલી હા એ ભગવાન આમ તો જો મને પિચકારી કેવી ચડી બોલે એવી જામો પડી ગયો આમ તો જો હા હા તું જાદુ પિચકારી હો તારામ કોઈ કલર નો ખૂટે ને હું તારમાં તું ઉડાડ મતક તો મારી જાદુ પિચકારી હાલ પેલા મારા ડોહા કાય મારા ડોહાનો દ્વારો એ રે ઉભે જો એ રી ગયો જવા દે મારા ડોહાનો વારો આ તો એને બગાડી નાખો જવા દે તો તો ઉડી લઈ જા અત્યારે જે લાયક ગીત તો ગઉ હે હુતાણી આવી ધોલાડી આવી હું તો બધાને બગાડું હાલ મારી જાદુ ઈ પિચકારી હાલ ગાય હંતી પેલા તો ડોહાને જ બગાડવો હે જવા દે મારા બેટાની હંગવા જઈ અહીંયા રહી આ કામમાં ખોટી કોઈ દી મને કામમાં ન આવી કેવો હોરો કર્યો હાથ મને કે પિચકારી લઈ દે કલર લઈ દે કાંઈ નથી લઈ દેવું જાણે નાની હોય એમ બધી કાયમ કંદરતી હોય એ જવા દે આલે લે આમ તો જો ફરતી બાજુ કેવા વાદરા આમ તો જો કેવું મારું તળાવ દેખાય અમારા ગામનું આલે લે ઓલો તો મારો બેટો પારમાંથી જે હંગવા દાલ્યો જાય હા હી આમ તો જો આ ઓલી જમની આ એના છોકરાના લગન લીધા લાગે હુતાણીના કેવા મજા હુડીએ રમે હે એ જવા દે આપણે આને સારે હંગીને આવવું હોય છે ક્યાર નહીં હંગવા જાય છે અને જાણે નાની હોય એમ મને પિચકારી લઈ દો મને કલર લઈ દો
એ કાયમ ઉતાણી આવી નથી કે મને કંદડી નથી. મારું તો લોહી પી જાય. મારે આ એકલા ને એકલા કામ કરવાનું. જવા દે પિચકારી. આલી બાજુ જ મારી વાડી છે. લે એ ઊભી રે. આમ તો જો મારો રોયો મોહણિયો હેઠે કામ કરે હે. એ ડોહા એ આલી બાજુ. આવો અવાજ છે નો મારી ડોશી બોલતી હોય એવો? આ તો ભૂત ભૂત નથી થયું. એ આલી બાજુ એ વાદરમાં જો વાદરમાં. એ તારું ડોહું એટલે બધે અદરસીમાં તો ઉડી. એ હું પિચકારી માથે બેઠી હોઉં. એ હેઠી મારી હેઠી. એ અહીંયાથી પડીશ ને તો જાજ ફોલના ભાવની. એ મને રોટલો કોણ ખરીદશે? એ હું જાદુ પિચકારી માથે બેઠી હોઉં. મારા રોયા હવે તો તને વગાડવો હે રે. એ પિચકારી ઉડાય ડોહા માથે પાણી હવે. એ મને નો પલાતી લાંબી કરમાં અહીંયાથી ઈ શું છે તારા હાથમાં? હા હે આમ તો જો આ ડોહો તો આખો પલ્લી ગયો. ઉભે માર કહું છું. એ જાદુ પિચકારી ભાગ ને ડોહો ઢેફા ટોક છે. આ તો તારા પાથરા પાડી દઉં. ઉભે માર કહું છું. એ ખાયા વાટવા માંડો ને મેથી. એ મારી માના ઘીરે જાવું છે ધુલાડી રમવા. લે કે મારી માના ઘીરે જાવું એ ગમી પરબ આવ્યું નથી કે માનું ઘર હાંભળ્યું નથી. એ કોઈ દી તારી માના ઘીરે જાતી નહીં. અને આ કામ કરે આપણે કેટલું કામ હે. એ નૈતાન તો કામ કરું હું. એ 12 મહિના ને પરબે મારી માન ઘીરે નો જાવું. એ જ્યારે જાવન થાય ને ત્યારે તો તમે બાજવાનું જ કરતા હોય. એ કરે જ ને. આ કામ કોણ કરશે? અરે બાપ રે, આ શું થયું બેરા? આ ખરા તડકાનો વરસાદ. આ શું થયું હોય છે? આ આવું વાદળું તો નહીં હોય ને કે અહીંયા એક જગ્યા જ વરસું. આ સોમાં હું તો કાંઈ છે નહીં. ઈ માને આ તો ગંગડી ડોશી. એલા બેરા આમ તો જો આ શેના માથે બેઠી છે? ત્યાંથી બેઠી અહીંયા પાણી નાખે છે. આવું તો શું છે? એ બેરી એ જો તો ખરી મોટી જબરી પિચકારી હે. એ બેરા આ તો ડોશી ધુહાણા કાઢતી જાય. પણ ઈ માને આવું તો શું હોય છે? મારી માં ગંગડી ડોશી ઊભી રે. મને પલારી હે તે એમ થોય કેફા થોય કીને ગંગડી ડોશી ને તો પારો છે. બેરા આ ગંગડી ડોશી તો ધુહાણા કાઢતી ગઈ. પણ હે બેરા એવી તે પિચકારી છે કે આમ ઉડતી જાય. એ બેરા એ હવે તો મારી માના ઘીરે નથી જાવું. એ હાલો આ ગંગડી ડોશી શા ઉતરે છે ને આપણે જોવા જાવી. હાલો હાલ કાય આઈન પર એ સગના એ મોહણિયા તું નકરો રખડ કરે. આ જો ગુવા નીંદા વગર જ્યાં જો ને તો તારો વારો છે. એ સગના પણ તું આયા તો આ માથે મારો કાગડો ઢોટો ખરો. કામ એને કરવા દેતા. પણ તું ઢોટો ખરો. શું આ કાગડો સીધો છે શું? શું હુકવા મીડો તું? બાપા આ તો કાગડા નહીં, આ તો કોક માણાનું ગુહ છે. મારા પર કોણ આ હેંગી ગયું હોય માથે? કોઈ દેખાતું ના બાપા. એ બાપા એવલી ગંગડી ડોશી તો ઈ ગઈએ. હાલો જો નાંજી થતા થોડે થાય. એ નાનજી દાદા એ તમારી ડોશીને કાઈ એ હાલો નાંજી થતા ખાય ખા. એ તું મારે હેરે કાંઈ લાભ ન કર. એ મારી ડોશીને પેલા હાથ મૂકી કરવા દે મને. એ નાનજી દાદા ઈ મારે કાઈ ના સાંભળવું તમારું. એ હાલતી જાય અને ડબલા પિચકારીને મન પાણી ઉડાડતી જાય અમને બે માણાને. તમને બગાડ્યા છે તો નાય નાખજો. પણ મારી ડોશીને તો હાથ મૂકી કરો. ઈ ઉડન જે ઓલી પિચકારી માથે શાય જઈ શેક પડશે તો મરી જાય. એટલે એમ નહીં આ વાત હાસી છે ખોટી. અમે તો થોડા તમારા હારે ટીંગાઈ જાય. શું એ હોય બેરી છે કાઈ ખબર? કે રેખલી ને એ રેખલી આ વાત ખાવ હાચી છે. એ અમે તો ઓલી વાટતા હતા. એ તા તો ઉપરથી પાણી નાખ્યું પિચકારીમાંથી ને અમે બે માણા પલરી ગયા. અને પિચકારી વાત આમ તો બેઠેલા. અને પિચકારી ઉડે. હા ઉડીને જાય મને પલાળતી જાય. અને આવડે ઈને બે કઈક મેથી મળતા અહીંયા પલાળીને જાય છે. પેલા અમારું સાંભળો તમે. એ તમારે ને અમારે દુશ્મની હોય ભલે પણ તમારી ડોશી ભૂંડી પેટનો મારા બાપામાં જ નાખ્યો. હજી બાઈસ ન જાતી અમને. આ બધું ગંધાઈ દીધું મને. એ એમ છે કાશી સાચી જ છે.
એ ફગેતમાં નથી બે એકથી મેળામાં અને ઈને વળી કાંઈક ઉડે એવું હાથમાં આવી ગયું એ શેરી જ રહે આ જોશે કોણ બધું પાસે હવે મારું આ બગાડ્યું એનું એટલે ગંગામાં જા હે શા એ ઉડી નામ જા છે એ પણ ઈ જે હોય ઈ પણ અમારમાં શું છે હવે ઈ જે છુઈ મેં નથી કીધું કોઈક ઉડીને જા અને આના માથે શેરજે હવે નાનજી દાદા ભાષે એવી આવે છે મને તો ભાગો રે બાપા, બંડી કાઢો બંડી કાઢો અને ઈ નાનજી દાદા જોઈ ધોઈ નાખ હાલ્યો આ ધોજો બંડી પણ આટલું બધું કેટલું આ શેરી છે એ કયો ખાઈને પકડો એટલે હું પછી તમને બંડી ધોઈ દઈશ એ શેક આમ જો ઊંધી પડીને તો ઝાડા ઝાખરામાં હલવાઈ જશે એ નાનજી દાદા એ તમારી ડોશી હાથમાં આવે ને તો તને ટાટિયા નો ભાંગી નાખું ને તો મારું નામ સુમલી નહીં હા તાટિયા ભાંગી નાખવા છે પાડી દેવા છે એ પછી તમે મને ઢેબરા કરીને નહીં દો ઈ મારી બઈ છે તો ઈ મને ખવડાવશે એ પણ ઈ બધું તો ઠીક પણ આ ટપુ દાદાની બંડી 500 રૂપિયાની આમ રસ્તે રજરતી નાખી દીધી અને આ બે બાપ દીકરામાં કાંઈ ઠેકાણું ન કહેવાય આ તો મારો ધોરી હોત ને બંડી નાખી દીધી હોય ને ઝાડા કરાઈ નાખું રૂલ કાઢો બંડી હાલો અમને દઈ દો મારા બાપાને લાવો પણ મારી પાસે એક જ છે પેરણ રહેવા દો એ ટપ બાપા હું કહું નાનજી દાદાને ધોકા ઠોકા ધોકા અલ્યા પણ હું છોડી નથી ને શીખડાવતો એ રહેવા દો લાગશે તને લાગે સાહેબ અને મને નહીં આવું છું આ બધું બગાડી નાખ્યું એનું એ નાનજી દાદા એ હાલો નકર તમારી ડોશી શાય મરશે એ ઈ ભલે પણ આનો મારે વારો કાઢી નાખો એક ડોશી શેરીતા મારા માથે આમ કરે એ તું વાળો કાયમ મારો ફ્રી મૂકે મેં તને કોઈ દી કાંઈ કીધું એટલે આગળ રહી તું લે પણ મારા બાપાને મારો મતો હે મારા વાડામાં ના થંગી જતો તો વાડો તારો આગો જાય તો ઈ તો ગામનો વાડો હતો ગામનો વાળો એ બાપા બાજુને બંડી લઈ લો ગાડા ફરી ફરી થોરલા કાપીને વાયર કરી એ ટપુ દાદા ઈ જોઈને ઉલટી થાય એવું છે અને તમે ઈ બંડી લો એ હું તો કહું નાનજી દાદાને દેવાય અને ધોવરાવાય એટલે નાનજી દાદો ધોબી ને તેમ ગામનો કરી દીધો તો હું ધોઈ દઉં તમારા લુગડા એ તમારી ડોશિયા બગાડી છે તમે ન ધોઈ દો પણ બીજા આવે એ મારી ડોશીને પકડો હાલો એ જીવતી છે તો ધોઈ દેશે નકર તારી વહુને કીજે મને રોટલા ખરી દે હા બ્રો આખું ગામ ભેગું કરવું છે સરપંચ ને કેવું છે જો તમે કે ડોશી માથે હાલી જઈને હંગતી જાય મારા બાપા. હાલો બાપા તમ તારે ધોકાવરાવા લ્યો તમે ધોકાવરાવા હે પટમાં પડ્યું છે એ સુમલી એ તું જોતો ખરી એ કેવી પિસ્કારી એ કે જાદુઈ પિસ્કારી એ સુમલી આ ગંગા ડોશીને આપણે ગોતી અને ઢીકાવી નાખી અને પિસ્કારી મુઈ લઈ આખા ગામમાં તુલાડી રમશું આપણે બે ઈ રેખલી એ ઈદ કરી આમ તો જો આ પિસ્કારીનું તો કોઈને મગજમાં જ નથી એ બધા તો બથો બથ બાજે છે પણ આપણે બેલે નથી બાજુ એ આપણે તો તમ તારે પિસ્કારી લેવા જાવું છે એ હાલ ડોશી મરતી હોય કે જીવતી હોય આપણે તો પિસ્કારીને જ ગોતી અને ઓલો ખગલો અને ઓલો શિબલો આપણને પર બગાડવા આવ્યા તા ને ભાઈ ભ્યુ કરતા ઈ મારા રોયા ને તો જાદુ ઈ પિસ્કારી હદ બુઈ નીકળે એમાં તો જે માગી જે બોલવી ઈને તીન બગાડે એ ઓલી ડોશીએ તો બગાડ્યા તો આપણે કીધું થાશે અને આમ જો એ ઓલો લીંડો રહ્યો ને આપણા ગામનો એ મને બગાડવા આવ્યો તો હવે તો એને ખરાખરા કાઢી નાખવા છે હાલા આપણે એ નણંદ ભોજાય અને દેર ભોજાય હાલો રમી તુલાડી પિસ્કારી પડાવી અને બધાય માથે નકરું ગોજ ઉડાડી એ મુઈ એ હાલ કાકા પિસ્કારી કો બીજું લઈ જાય છે હાલ